સરસ મજાનું જીવણગઢ ગામના આંગણે સંતવાણીનું આયોજન કર્યું છે। એક આત્માની પાછળ જ્યારે તિથિ નિમિત્તે ખરેખર પાછળ જેને કાર્ય કર્યું છે એને ધન્યવાદ દેવો। આ બધે નથી થતું, મરે તારે નથી થતું, તિથિઓ શું ઉજવે? ભજન સમજાય એવી વાત નથી, પણ મહાપુરુષો ભજનમાં ખૂબ શાન કરી। ખરેખર તો આપણે માણા બની જવાની જરૂર છે, કારણ કે અમુક ભાષા છે ને નથી સમજાતી। ઘણા એમ કે અમે માણા નથી, આંગળી મૂકીને ન કહેવાય તમે નથી। માણા બનવા માટે બાપુ જરૂર પડે છે સદગુરુની। આપણા માતા પિતા છે ને એ સદગુરુ છે, પણ એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી। ઓળખાણ માટે સદગુરુની જરૂર છે, બાકી લઈ જવાનો છે વાત પાકી છે, મરી જવાનું છે આ દુનિયામાં એ વાત 100%ની છે। પછી ઠેકડા મારવા એટલે માર, મેં ખૂબ માર્યા છે। જોકે તમારા ગામમાં એકવાર આવી ગયો, ગામ પ્રેમી છે એમાં બે મત નહીં। તમારા ગામમાં આવ્યો છું વખાણ કરવું એવી વાત નથી, વખાણ કરવાનો આપણો ધંધો જ નથી। મારું કોઈ સારું નથી બોલતું, હું તમારું શું કામ સારું બોલું? સારું હોય એટલે સારું કેવું કે હમણાં સાહેબે વાત કરી, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો। ખટારાનો ડ્રાઈવર તો છેલ્લી કક્ષાનો માણસ ન કહેવાય, પણ જો આ ભજનનો પાવર, મારો કહેવાનો મિનિંગ, ખટારાના ડ્રાઈવર ત્યાં બાપુ પાણી લોટો કોઈ ન પાય, 19મી કોમ કહેવાય। પણ તમે હેઠે બેઠા છો ને, સ્ટેજ અમને જે મળ્યું છે ને એ બાપુ કંઈક અલૌકિક શેડો અડ્યો છે। એ મને ખબર નથી કેમ મારું હાલી ગયું, પણ હાલી ગયું, ગમે એમ હાલ્યું હોય। ઘણા મને એમ કે તમારું પણ કે બાપુ હાલ્યું છે, મેં કીધું તમને કઈ વાંધો નથી ને। અને મારો નાથ હાકે ને, હું તો જોજો મારા વિડીયો છે ને એમાં હું કોઈ દી ક્યાંય બોલ્યો જ નથી કે લાઈક કરજો ને કોમેન્ટ। મને મોબાઈલમાં જો કે જાજુ ટપાઈ નથી પડતા, મોબાઈલ છે ને બીડીઓ તૂટા વીણતા કરી નાખે એવું છે, બહુ ઊંડા ઉતરવા જેવું નથી। હું કોઈને કહેતો જ નથી કે આમાં લાઈક કરજો કોમેન્ટ। અને 2 હાથ વાળો શું બાપુ લાઈક કરે, તો ઓલો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે, માણા શું દેવાના હતા? જરૂર એની છે અખિલ બ્રહ્માંડના માલિકને વાતો ઘણીએ પડી છે, પણ વાત કરવી ક્યાં? અંતરના ઊંડાણની કોક વેથુને કરાય વાત, એને સોરે નો સિતરાય સિતની વાતો શંકરા। ઘણું બાપુ રોવું છે, પણ ટેકો દે એવો ખંભો તો જોઈ ને। ક્યાં રોવું? આખી દુનિયા બધી રોવે જ છે જ્યાં જાવ। એક ભાઈ જાવ કે સૂટા ખૂટેરિયા ધાબુ ભરવું, બીજા ભાઈ જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા ભાઈ જાવ કે છોકરાને વેવાઈ તેડી ગયા મોકલતા નથી, બીજા ભાઈ જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી। આપણે એમ દેખતા હારી આખી દુનિયા રોવે છે, આપણે ક્યાં રોવું? હે અખિલ બ્રહ્માંડ ને જોવે છે તો દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે, મારા બાપ માણા બનાવ્યા। માણસનો એક જ જીવન એવું છે બાપુ, આમાં તમે જે ધારો એ કરી શકો। કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન નથી કરી શકતું। ભજન કરવા માટેનો બાપુ, અને હમણાં સાહેબે કીધું ને આત્માનો ખોરાક છે, લખી લેજો, આજ નહીં તો કાલ, આ ભાવમાં નહીં તો બીજા ભાવમાં ભજન સિવાય બાપુ જીવનો ઉદ્ધાર નથી। શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડશે। બુદ્ધિ, વિજ્ઞાન કે પૈસાથી જીવને શિવ એક નહીં થઈ શકે, આ સંતોનું મંતવ્ય। હમણાં ભાઈની વાત કરતા હતા, ભાઈએ કંઈક 1 કરોડ રૂપિયાનું દાન, બાપુ દિલથી સલામ કરું છું એમને। એકવાર જોરદાર તાલીથી બતાવી લ્યો બાપુ, કેવડી વાત કહેવાય। ત્યાં કે એમના ઘરમાં ઝાડવું નહીં હોય, ખંખેરી નહીં પાઈ છે, પણ બાપુ આના માટે કલેજા જોવે, કલેજા। હું તો એને તો સલામ કરું બાપુ, એના મા બાપને હપડી હો સલામો કરું કે આવા સંતાનના બાપુ દુનિયામાં જન્મ આપ્યા છે, અને આવા દુનિયામાં જીવે છે ને ત્યાં સુધી દુકાળે નહીં પડે। હા જરૂર એની છે, ઘણા એને પાસે આપ્યું છે, બોલો વાપરતા નથી આવડતું। વાપરતા જ આવડવું જોઈએ ને, અત્યારે પૈસા કોની પાસે તૂટો છે, બધા હિલોળા કરે છે। આપણે માગતા તોય કહેતા નથી, અમારી પાસે કઈ છે જ નહીં, અમારી પાસે કઈ છે જ નહીં। બોલે 500 ની 1000 ની બંધ થઈ જતા, હવે કટીના હાંડલા જેવા મોટા થઈ ગયા। અમારા નાખો થોડાક તમારા ખાતામાં નાખો થોડાક, એટલે નોતા ક્યાંથી આવ્યા? હજારો વર્ષ પહેલા બોલ્યા હતા બાપુ દેવાયત પંડિત, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાહે, લોકો તણે નહીં થાય રાડ પડ્યા। હવે બાપુ 500 ની 1000 ની નોટું પસ્તી થઈ જાય, પસ્તી। એમાં તમારું મારું જીવન છે ને બાપુ, કાલ બાપુ ધૂળમાં રોળાઈ જાય, ખબર નહીં પડે।
લઈ જવાનો 100%ની વાત છે. એક તમને દાખલો આપું કે ઘેઘોર વડલો હતો ને, એમાં એક પોપટનું બચ્ચું રહેતું. હા, મરવાની હાલે બાપુ માય કાંગલું એક પોપટનું બચ્ચું રહેતું હતું. ઈ એટલામાં ફરે, ઈ વડના ટેટા ખાય, અહીંયા બાજુમાં પાણી હતું, પાણી પીવે, વડની આજુબાજુ ફર્યા કરે. યમના દૂત ગમે એનો જીવ લેવા જાય ને વડલા પાસેથી નીકળે અને પોપટને સામું જોઈ અને દાંત કાઢે. પોપટનું બચ્ચું ગભરાય. ઈ કે યમના દૂત છે અને મારી આમું દાંત કાઢે છે, મને લઈ જશે, મને મારી નાખશે. ઓલા ગમે એનો જીવ લેવા જાય ને ત્યાંથી નીકળે અને પોપટનું બચ્ચું સામું જોવે ને અને યમના દૂત દાંત કાઢે એટલે પોપટના બચ્ચાને ફફડાટ બાપુ બેસી જાય કે આ મને લઈ જશે, આ મને મારી નાખશે. એમાં એક વખત બાપુ પક્ષીનો રાજા ગરુડ ત્યાંથી નીકળે ને પોપટે ફરિયાદ કરી કે મહારાજ ઉભા રહ્યો. એ કે શું? એ કે ઓલા યમના દૂત ક્યાંયથી રોજ નીકળે છે ને મારા સામું કે દાંત કાઢે છે, મને લઈ જાય છે, મને એની બીક લાગે છે. તેથી ગરુડ એમ કહે છે કે એને આપણે કઈ ન કહેવાય, પણ તું મારી પીઠમાંથી બેસી જા, હાલ હું તને હિમાલયના ખોપરામાંથી મૂકી આવું, અહીંયા ખાવાનું પીવાનું બધું મળે છે અને યમના દૂત ભલે આ આટા મારે. એની પીઠ ઉપર બેસી જાય, હિમાલયના ખોપરા માથે મૂકી અને ગરુડ આવ્યા ને પાછા. એ વડલે આવ્યા ને ત્યાં યમના દૂત નીકળ્યા ને ગરુડે કીધું કે તમે અહીંથી રોજ નીકળો છો, ઓલા પોપટના બચ્ચામાં શું કામ કે જો કરીને દાંત કાઢો છો, બચારાને એને હું કામ ગભરાવો છો? એ કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો, પણ અમે એનું મોત જોયું હતું ધર્મરાજાના દરબારમાં. એ ચોપડામાં એવું લખેલું હતું કે આનું મોત હિમાલયના ખોપરા ઉપર છે. આ 1 મહિનો ઉડે તો અહીંયા પૂગે એવું નથી, 3 દી પછી અમારે લેવા જવાનું. અમને એમ થયું કે ખોપરે પહોંચશે કેદી? તો કે ખોપરે તો મૂકીને આવ્યો. કે મૂકીને આવ્યા તો કે હા, તો કે ઈ ગયો હતો. એટલે મૂકવા વાળા તો આપણને ગમે ત્યાંથી મળી જવાના. જ્યાં જવાનું છે ને બાપુ, આ જગ્યાએ બનવાનું છે, ત્યાં મૂકવા વાળા કોઈ દી જિંદગીમાં નહીં ગયા હોય ને તો અહીંયા તમને મૂકવા આવવાના. સમયની બલિહારી છે બાપુ, માણસથી કોઈથી કાંઈ થાય એમ નથી. મારો કહેવાનો મતલબ મારા જેવા તમે તોફાન કર્યા જ નહીં હોય. હા, આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. મારવાનું કૂટવાનું બીજી વાત જ નથી કરી. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો. હા, નકરા માર્યા છે એવું નથી. આ કોકને મારવી થોડા કે અમને મૂકે, પણ મારે એટલો. અને મારે ખાઈ તો જ ખબર પડે ને હામલે જેટલી પીડા થઈ. અનુભવ તો બધા કરવા પડે, પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કે. સમય આવે ને ભળી જાય પછી 4 પેટી થઈ પછી ચાવીઓના કુડા નેપામાં ભરાઈને રખડો તો ભૂંડા વાળો તો હું આપી દેવાય, શાંતિથી રોટલો ખાવો હોય. પણ માતા પિતાની પાછળ જ્યારે આવા ભગીરથ કાર્ય કરવાની એક મારો નાથ સદબુદ્ધિ આપે ને એ મોટી વાત છે. સંસ્કાર જો બજારમાં મળતા હોત ને તો પૈસા વાળા આપણા હારું વધવાનો હતો. સંસ્કાર તો માના કોઠામાંથી મળે. હું તો આ બહેનો છે ને, બહેનોને ખાસ કહું કે ઉદરમાંથી બાપુ સંતાનને તમે ધારો ને એવા કરી શકો. આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, ન થાય એવું નથી. પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ને ભાઈ, જો કે બહેનોને મારી વાત કડવી લાગશે, માફ કરજો, પણ દેહના પ્રદર્શન નો હોય. તમે તો શક્તિ છો મારા બાપ, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારી, પણ તમે ભૂલી ગયા. મહાપુરુષો એટલે કે છે સ્ત્રી, સંપત્તિ અને ભોજન આની માથે બાપુ પડદો રાખવાનું મહાપુરુષોએ કીધું છે. સ્ત્રી ઉપર પડદો રાખવાનું કીધું, સંપત્તિ ઉપર પડદો રાખવાનું કીધું અને ભોજન ઉપર પડદો રાખવાનું કીધું. એની માથે પડદો હટી જાય એટલે બાપુ એની કિંમત ઘટી જાય. જેને લખવું એને લખી લેજો. એક દીકરી બાપુ અધૂરા કપડા પહેરીને નીકળે ને એટલે દુનિયા એની માથે તિરસ્કારથી ન જોવે કે આ દીકરીમાં કાંઈ હોય જ નહીં. રોટલા તમારા બનાવેલા પડ્યા પણ હાવ ઉઘાડા પડ્યા તમને ખાવાનું મન ન થાય. આ બધી વસ્તુ છે ને બાપુ મહાપુરુષોએ નોંધ કરીને આપણને આપી છે, પણ હવે આપણને ખાતા જ નથી આવડતું. બુઝારું ઢાંક્યું સાંટો પડવો જોઈએ ને મારી ભાઈ. સદગુરુની શાન સિવાય કોઈ દી બાપુ વસ્તુ શક્ય જ નથી. પણ કહેવાનો મારો અર્થ એ છે કે તમને અને મને માણસનો અવતાર મળ્યો છે ને બાપુ, મોજ કરી લ્યો. મને તો એમ થાય જીવે એવું આવ્યું છે, જો આમાં જીવતા ન આવડે આંટો થયો સમજી લેજો. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય બાપુ, હિલોળા કરે એવું મળ્યું. છોકરા કાજુ બદામની વાગટ કરે, બોલો આપણને પારલે નો જ જોયું. જીવે એવું નથી. છોકરાને આપણે કાજુ બદામ લાવીને આપ્યા ને પાટું અમારે નથી ખાવું, એટલે ભાઈ ખા ને એ અમને પારલે નથી જડ્યું.
સમય જીવે એવો આવ્યો છે, પણ ખાતા નથી આવડતું. અત્યારે તમે જોવો વી માવા સોડીને ખાય, પણ અહીંયા બયા નાખવા ન નાખે. હું તું જાયલું છે નોકું તમે જોજો, ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યો પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. બોલા દારૂ બાવળી એમ વેસે તોય ખપી જાય. બોલો પીપડે ખપાય. બોલ ખોટું જ નથી હાલ્યું. ખબર છે બધાને કે આમાં પતન થઈ જાય, સારું નથી. બોલો ચોખ્ખું વેચે તો કે આ બજારમાં રાડ્યું પડે એમાં કઈ ન. બોલો સાનો માનો વ્યક્તિ હોય ને ત્યાં કઈ એનો પ્રચાર કરાય તોય ખપે. બોલો પીપડા બે લીટરના પીપડા ખૂટી રહે. આ સમય છે ને આની માલિકોર બાપુ જે વ્યવસ્થિત જીવવું ની અઘરી બાબત છે. એટલા માટે સવારામ બાબા એક વાણીમાં કહે છે, બાપુ જે મહાપુરુષો છે ને સમયની બલિહારી આપી છે. એટલે સવારામ કહે છે કર્મની મહાપુરુષો વાત કરે છે, એટલે હશે તો ખરું ભાઈ, પણ મને એમાં બહુ ટપા નથી પડતા કે કર્મ સારું કરો તો સારું ફળ મળે અને ખરાબ કરો તો ખરાબ ફળ મળે. તો હું એમ કહું છું કે ભજન કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું આપણે સમજવું? આપણે રામ 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 કરી સીતાજી રામ ને પૈણે આખી જિંદગી મારો દી ન હોય ગયો. શું કર્મ છે? દ્રૌપદીના ચીર ઉડાતા અહીંયા કોણ નતું બાપુ? આખી દુનિયાને ખબર છે, કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કોણ નતું? એ દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે. એનું શું કર્મ છે? અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. ભીલના બાણ થી કૃષ્ણ પરમાત્મા વિંધાઈ જાય તો એનું શું કર્મ છે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હું પડ્યો. મારા રામ વિચાર તો કરો તમે. અરે યમના દૂત જેનો જીવ લેવા આવે અને દૂતને એમ કહી દે કે તારે વિયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હું પડ્યો. આપણે હિસાબ તો મારો છે ને કેટલાના ગળા કર્યા છે. અરે મારા રામ કાલ શું બનવાનું છે ખબર હોય એવો બાપુ જાગૃત પુરુષ જેને કહેવાય ભીષ્મ, અને જેની જનેતા બાપુ ગંગા માં. કેવી જનેતા હશે રામ બેનોને. એટલા માટે હું કહું છું, સંતાન છે ને, હારા સંતાન માટે તો બેનોને હું ખાસ વિનંતી કરું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલામણ બાકી હોવ હારો ભેગા પાણી પૂર્યું જોતા હોય ત્યાં પરજામ કે ઠેકાણા ન હોય. ભગવાન દીકરો દે ભગવાન શું અહીંયા ગોદામ છે? અહીંયાથી પાદરા ઘા કરી દે. અરે વાપવું પડે મારા રામ. બાવળિયા વાવીને પછી કેરીની રાહ જુઓ, જિંદગીમાં ન આવે. અરે બાપુ ઉદરમાં સંતાન હોય ને, જેવું તેવું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં, જેવા જેવા માણા અરે વાત ન કરાય. આનો પ્રભાવ બાપુ સંતાન ઉપર પડે. એમાં જે આપણે ગામડામાં તો હજી કઈ સારું, શહેરમાં તો ખબર જ નથી પડતી બેન હાલે આવે છે ભાઈ હાલે આવે. અરે એવું કંટ્રોલીએ ચડાવ્યું છે ને. અને કપડાની તો હવા બધા આ તો વરાળું કાઢું ભાઈ, તમને નથી ખબર. અરે બાપુ દીકરીનું આવું હોય, આમ એક દીકરીની પગની પાણી જોયું હોય ને તો બાપુ તમારે વાહે આટા મારવા પડે, પાણી જોવા ન મળે. ઈ દીકરીઓ તમે જોવો તો અડધા શરીર ઉઘાડા રાખીને મારા બાપ શું પ્રદર્શન કરીને તમારે શું સાબિત કરવું છે એ નથી ખબર પડતી. વાણંદ પાસે વાળ કપાવે, વાય ખીલકોડીના પૂંછડા જેવો હોય, આમથી આમ નામ. અરે તારો વેતો. હવે આમાં હું શિવાજી રાણા પ્રતાપની વાત કરવી ભલા મને. અરે ધરાવીને ધાનનો નીપજે ઈ કોણવીને મારું ન હોય, જેળ ઝઘડા નીપજે જેની જનેતા હોતલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી જિંદગીમાં ન થાય. ભણતરની જરૂર છે 100%, પણ બાપુ ભણતર વધ્યું ને નકરું જ ભણતર છે, ભેગું ગણતર છે જ. આપણા ઘર ડાંગોડા સાપ હતા, રહેવા સારું ઘર નહોતું, ખાવા અનાજ નહોતું, પણ કોઈએ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. આ ભણી ભણીને તમે જુઓ તો આશ્રમમાં ઉભરાય છે. બોલો અહીંયા હમાતા નથી. મા બાપ જ કોઈને ગમતા. મારી તો એક જ ભલામણ છે, મા બાપ ને બાપુ હાચું. બાકી તો તમે વાપરતા હોય જે દેતા હોય દેજો, એમાં મારી કોઈ ના નથી. મંદિરે જાઓ ન જાઓ, પણ મા બાપના બાપુ કાળજા ઠારો ને, જિંદગીમાં તમારે મોળો દી ઉગે તો આપણે તમારા ગુલામ થઈ જાય. મા બાપ જેવા બાપુ હાજા જીવતા જાગતા ભગવાન આ દુનિયામાં ક્યાંય છે જ નહીં, કોઈને મળ્યા નથી.
તમે રામજી મંદિરમાં મંદિરના દર્શન કરવા જતા છો, કોઈ દી મૂર્તિએ વાત કરી તમારા અને અહીંથી કદાચ દ્વારકા જાઓ, સોમનાથ જાઓ, ગમે ત્યાં જાઓ, કોઈ મૂર્તિએ તમારે વાત કરી. ત્યાં લાઈનમાં 3-3 દી સુધી ટીંગાઈ રહ્યા હોય. શું કામ ઉભા કે દર્શન કરવા? ઘરે ઓલા જીવતા વરાળું કાઢે છે એ નથી દેખાતું? કાંઈ છે જ નહીં મારા રામ. માન બાપના બાપુ આશીર્વાદ મળી જાય ને તો વિધિના ચકાડા ફરી જાય મારા રામ. તમે સુખી ન થવાના હોય ને તોય મા બાપનો આશીર્વાદ અડી જાય, તમને આ દુનિયાની ટોચે પહોંચાડી દે. તમને ન ખબર પડે, તમને અમારાથી હતા ને હિંમત કરે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મંડ્યો કરવા જાય જા. અરે મા બાપ સિવાય બાપુ દુનિયામાં કાંઈ છે જ નહીં. મારી તો ખાસ ભલામણ હું તમને અને બેનું ને કહું, હારીએ ગયા પછી હાવ હારાની બાપુ મેં સેવા કરજો. એ જીવાય એટલું જીવવાનું નથી, પણ હારા હારા સંતાન જોતા હોય ને હારી પેઢી જોતી હોય ને તો એ જ તમારા મા બાપ છે. ઓલા મા બાપ તમને નહીં રાખે, કારણ કે દાન કરી દીધું, કન્યાનું દાન કરી દીધું. કદાચ અહીંયા ઝઘડા કરીને ત્યાં જાશો ને તો અહીંયા એ બીજા છે પાછું ગોતવું પડશે, બાકી રાખશે નહીં. સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા છે, જેવા હોય એવા અપનાવી. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને, બધું સાધુ સંતોનો મેળાવડો હતો. એ બાપુ એક વાત કરતા હતા, એ કે તમારા જેવા કલાકારો બધા કહે છે ને અમે કહીએ છીએ, પણ એ મને કે આમ જુઓ તો ખરા માણાને કોઈને ઉતરતું જ નથી કે મા બાપને સેવા કરવી જ નથી ગમતી. મેં કહું બાપુ મને એક આઈડિયા છે, પણ મારું માને નહીં. નકર મેં કીધું એટલે મને કે આઈડિયા એટલે મેં કીધું બાપુ આપણો આઈડિયા જો અપનાવે ને કોઈના મા બાપ જો દુઃખી થાય તો તમારો ગુલામ થઈ જાય. મને કે એવો તમારી પાસે શું આઈડિયા? મેં કહ્યું છે, પણ મેં કહ્યું કોઈ કરે નહીં. મને કહું કહો તો ખરા. મેં કહ્યું જો બેનું ને મમ્મી પપ્પા ગમે છે, હાવ હારા નથી ગમતા, અને ભાઈઓને છે ને મેં કહું હાવ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. આ મેં કહું બેનું જે હારે જાય છે ને એના બદલે જો ભાઈઓ હારે જવાનું ચાલુ થાય તો મેં કહું આ સોલ્વ થઈ જાય કે ન થઈ જાય સમાધાન? બાપુ એ કાન પકડ્યો હોય, મને કે બાપુ વિચારવા જેવી વાત છે, બાકી મેં બાપુ કોઈ ન મૂકવા જાય, કારણ કે બેન ને ત્યાં મમ્મી પપ્પા મળી રહે અને ભાઈ અહીંયા ગયા હોય એટલે એમને હાવ હારા મળી રહે. આ ડખો થાય, હાવ હાર આવે ને ગદમાં બકરું રખડતું એમ રખડતા, મમ્મી મમ્મી પપ્પા પપ્પા કરતા. એટલે આ તો ડુપ્લિકેટ છે, ઓલા અસલ તો ઓલા વરાળું કાઢે એવડા એ છે. પણ આ મેં કીધું એ કરે ને બાપુ, જો કોઈના મા બાપ કોઈ મૂકવા ન જાય. એ કે વાત સાચી, પણ મેં આ તો મારું કીધું કોઈ માને નહીં ને. મા બાપ જેવા બાબુ આ દુનિયામાં ભગવાન કોઈ છે જ. બાકી કર્મની ગતિ છે ને હજી કોઈને ખબર નથી. આ અમે ગાય છે ને ભગવાનનું ભજન હોય તો મારો રામ જાણ અમારું સાંભળે તો ભલે ન સાંભળે અમને કાંઈ ખબર છે નહીં. બાકી આટલા જણા તમે સાંભળો છો, મેં ક્યાં પૈસા આપ્યા છે? તમે સાંભળો છો ને કંઈક શક્તિ હશે તો જ સાંભળતા. અમારી પાસે કોઈ પુરાવો નથી આનો. આ વગાડે છે ને બાપુ, આ એક ભજન છે, લખવું હોય તો લખી લેજો. સંગીત છે ને અમારા ગુરુ મહારાજ કહેતા કે સંગીત છે એ 5મો વેદ છે. ભજનમાં હજી આપણે ઉતર્યા જ નથી. ભજન છે ને બોલવાની વાત જ નથી, આ છે ને મનોરંજન છે, ભજન નથી. ભજન બોલ્યા જેવી વાત, બોલાય ને તો લખાય, લખાય તો દેખાય ને દેખાય તો વંચાય, આ એવું છે નહીં. ભજન આઘું પડ્યું. ગંગા સતીની વાણી કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડ એટલે એક વાત નો જો ઉલ્લેખ થાય ને તો જ મગજમાં તમને ઉતરે. પિંડ બ્રહ્માંડ થી એક માના ઉદરમાં તમારું અને મારું જ્યારે બંધારણ થાય, 9 મહિના સુધી માના ઉદરમાં વિકાસ થાય અને આ ધરતી ઉપર આગમન થાય, પછી એનું સર્જન થાય, 60-80-100 વર્ષ માણસ જીવે અને પછી એનું વિસર્જન થાય, દુનિયા છોડીને વહી જાય. દુનિયાનું વિસર્જન થઈ જાય પછી શું? કોઈ આપણને એમ કે ફલાણા ભાઈ તો કે ગયા, ફલાણા ભાઈ તો કે ગયા, પછી શું? આપણને કોઈ પૂછે આપણે બસ પૂરું. ગંગા સતીની વાણી પુરાવો આપે છે, પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આની માલિકો તમે ઉતરી જાઓ, તમે આ દુનિયામાં તમારું આગમન થાય, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો દેશ દેખાડું બાપુ એ કેવો હોય છે. આ ગંગા સતીની વાણી કહે છે. આપણે હજી વાણીમાં ભજનમાં બાપુ ટપા જ નથી પડતા, અને જેને પડ્યા ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા. આપણે તો છે નહીં તોય ઠેકડા મારી નાખું, તોડી નાખું. ચીન પાસે જઈશું, મારી પાસે એને પૂછી આવો, કાંઈ છે નહીં રામ, આનંદ કરો, મોજ કરો. આ રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા. રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ, મહાભારત કે કોઈને કઈ દેવું નથી. રામાયણમાં કઈ ઘટ્યું નહીં, મહાભારતમાં કઈ વધ્યું નહીં. લો શું આ નજરની સામે દાખલા છે.
દદ હાથીના ભુજા બળ હતા. દુર્યોધન, જરાસંઘ, કરણ, ભીમ આ બધાને કે દદ હાથીનું બળ હતું. મેં કીધું ગાંડા બાવળિયા ઉંબળ્યા હોતો બી વ્યુ જાત ભયુન મારવામાં કામ વાપર્યું. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એ જ વાત કરી, હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ આ 5 ભાઈને 5 ગામ તો દો, અમને ખાવું શું? ઈ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. ઈ કે તો બાજુ પડશે, કે બાજુ છે પણ દેવું નથી. લ્યો શું કાઢ્યું આપણે જોઈએ બધું. અને રામાયણ એમ કે છે કે દીકરા કેવા હોય, બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય. રામચંદ્ર પરમાત્મા વનમાં જાય ને લક્ષ્મણજીને ભલામણ કરે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહે, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ જો મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયોના છોકરા હતા. વિચાર કરજો નકે અયોધ્યાની ગાદી એટલે એમ કહું છું કે તો આ બગાડ કા નથી અટકતો? ખોટું છે એ મારી વાત નથી. દાન આપે છે એ સાચું છે, બધા વિચારે છે સારું, મંદિર બનાવે સારું, બધી વાત બરોબર. તો હું એમ કહું છું કે આટલો બધો ધર્મનો રાફડો ફાટ્યો છે તો આ બગાડ કેમ નથી અટકતો? આ તમારે મારે વિચારવાની જરૂર છે. કાંઈક તો હું તો રંધાય છે, પછી જે રંધાતું હોય સત્ય તો સત્ય હોય. આપણા ગઢા એટલું નહોતા કરી શકતા, પણ સત્યની બાબુ હંમેશા કિંમત થાય થાય ને થાય. એમ તમને મને બાબુ જો સમય મળ્યો છે એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં જો કાંઈ નહીં કરી શકો ને કાલ મરી જાવું ખબર નહીં પડે. બાકી મેં કીધું એમ મારા જેટલા તોફાન તમે નહીં કર્યા હોય, પણ તોય બાબુ વળી ગયા ને તે સારું થયું, મેળ પડી. અને મને બધા બોલાવે છે ભાઈ, તમને બધાને કદાચ એવું થતું હોય હું આ બધી વાતો કરતો હોય તમને એમ થાય બાપુનો શેડો અડી ગયો. ના, એવું કઈ છે નહીં. હા, હું હજી તમારી હારે જ છું. ગોતું શું પણ મેળ પડી જાય ને ઈ જડી જાય પછી હું નહીં જડું તમને. આપણી મહેનત તો છે જ. હું કોઈને રાજી કરવા નથી આવતો. આ તો બધાને એક આમંત્રણને માન આપીને આપું. બાકી હું જે રાડ્યું પાડું મારા હાટું પાડું, તમારા હાટું પાડતોય નથી. હા, હું તો કહું આખી રાત રાડ્યું પાડ્યું મારા બાપ એકાદી સાંભળજે. બાકી આપણે કોઈને વેરાગ નથી લગાડવું, ભજન કોઈને સમજાવવાનું નથી. હું એક જ વાત કરું, ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કે કાપ્યું ને હાથીનું કે લગાડ્યું કે ને બધા મૂર્તિમાન ફોટામાન જોઈને આપણે. તો હું એમ કહું છું કે હાથીનું કાપ્યું લગાડ્યું તો એલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય. હાથીનું શું કામ લગાડ્યું? આ મગજમારી વાળું છે એટલે ભજન નથી ઉતરતું. હાથીનું લગાડ્યું 100% સાચી વાત છે, પણ હું એમ કહું છું કે ભોળાનાથ અખિલ બ્રહ્માંડ નો માલિક હાથીનું કાપીને સોટાડીએ કે નીનો ઈ જે કાપ્યું હતું ઈનો સોટાડીએ કે શું કામ ન સોટાડ્યું? આપણા ચકડા ગઈ ગયા એટલે નો સમજાય. આ સમજવા માટે સદગુરુ જોવે. એક વાણી કહે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે ને કો. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી. હોય આવું એમ એ કહે છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. ભજન છે ને આખી બાબત છે. અને ભજનમાં તમે બેઠા હોય ને ચા ની જરૂર ન પડે, બંગાવું ન આવે, હુરત નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બેઠા હોય. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું. એ ડખા એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી ને, એના ઘરવાળાને કે બાજુના ગામમાં કે કથા બેઠી કે સાંભળવા જવું. એ કે જાને ભાઈ હા જુદી નિરાય બેન જીયા. હા જે બેન આવ્યા ને ઓલો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતી કે માણા 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 જેટલા બધા માણા. કે પણ બાપુ શું વાંચે કે માંડવા એટલા બધા નાખેલા ને એટલું બધું રાંધેલું ને એવડા તપેલા ને કેટલું માણા ખાય. પણ કે બાપુ શું વાંચતા હતી તો કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર જ રખડી શું કથામાં મારી પાસે જઈ જ નહીં. એમ હજી આપણે બહાર રખડતા એવું નથી લાગતું.